આજે આપણે પડતર, વાઉચર, ઘસારો અને દરખાસ્ત આ 4 પારિભાષિક શબ્દો જોવાના છે। તો સૌપ્રથમ આપણે જોઈએ પડતર। પડતર તમને બધાને જ ખબર હશે પડતર કોને કહેવાય। એમ નોર્મલી તમને નોર્મલ શબ્દમાં કહું તો આપણા જે ખર્ચાઓ થાય છે તે ખર્ચાઓનો સરવાળો એને આપણે કહીએ પડતર, બરાબર। તો આપણે જોઈએ એની વ્યાખ્યા। કોઈ પણ વસ્તુ બનાવવા માટે કે સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓ થાય છે તે ખર્ચાઓના સરવાળાને પડતર કહે છે। આવી ગયું? ખર્ચાઓના સરવાળાને શું કહેવાય? પડતર। તો હું તમને એક એક્ઝામ્પલ આપું છું। અહીંયા શું કીધું છે? કોઈ પણ વસ્તુ બનાવવા માટે એટલે કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે કંપનીની અંદર કાપડ બનાવવામાં આવે છે। તો એક કંપની અંદર કાપડ બનાવવા માટે સૌથી પહેલા તો કાચા માલ તરીકે આપણને શું જોઈશે? તો કપાસ, બરાબર। તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? તો કપાસની ખરીદી કરવી પડશે। પ્લસ આ કપાસમાંથી શું રેડી થશે? કાપડ બનાવવામાં આવશે। એ કાપડ બનાવતી વખતે સૌથી પહેલા તો આ કપાસ શેના પર બનવામાં કપાસથી કાપડ શેના પર બનાવવામાં આવશે? યંત્ર પર। એટલે શું થશે? યંત્ર ચલાવશે એટલે શું થશે? વીજળી ખર્ચ થશે। ત્યાર પછી જે કાપડ તૈયાર થાય છે તેના માટે આપણે એને વેચાણ કરવા માટે સેલ્સમેન રોકવો પડશે। એટલે સેલ્સમેનને આપણે શું આપવું પડશે? પગાર આપવો પડશે। અને ત્યાર પછી જે પગાર આપવામાં આવશે ત્યાર પછી એને જાહેરાત કરવી પડશે, જાહેરાત ખર્ચ થશે। તો ટૂંકમાં આવા ઘણા બધા ખર્ચાઓ થાય છે। તો આ જે કપાસ ખરીદીનો ખર્ચો, યંત્ર એટલે કે વીજળીનો ખર્ચો, સેલ્સમેનના પગારનો ખર્ચ, જાહેરાત ખર્ચ, આ બધા જ ખર્ચાઓ કંપનીએ કરવા પડે છે અને ત્યાર પછી તે કાપડનું વેચાણ કરશે। તો આ બધા જ કાપડ વેચવા માટે જે પણ તે ખર્ચાઓ થાય છે તે ખર્ચાઓનો સરવાળો એને આપણે શું કહેશું? પડતર। ખ્યાલ આવી ગયો? તો આ થયું વસ્તુ બનાવવા માટે। હવે બીજું કીધું છે કે સેવા પૂરી પાડવા માટે। સેવા પૂરી પાડવા, તો સેવા એટલે શું? કે ધારો કે કંપનીએ પોતાના કંપનીની અંદર થોડા કોમ્પ્યુટર ખરીદ્યા અને 5 કે 6 એસી ખરીદ્યા। તો એસી અને કોમ્પ્યુટર ખરીદવા માટે એને શું કરવું પડ્યું? સૌથી પહેલા તો ખરીદીનો ખર્ચ કર્યો, એટલે ખરીદી ખર્ચ પ્લસ શોપ એટલે કે જ્યાંથી જે દુકાનમાંથી ખરીદી કરી તે દુકાનથી કંપની સુધી લાવવા માટેનો ખર્ચ, જેને આપણે શું કહીશું? લારી ભાડું। એટલે લારી ભાડાનો ખર્ચ પ્લસ એક કોમ્પ્યુટર અને એસીને કંપનીમાં ફિટિંગ કરવા માટે પણ ખર્ચ કરવો પડશે। એટલે એ ફિટિંગનો ખર્ચ, તો આ થઈ ગયું ફિટિંગ ખર્ચ। તો આ બધા ખર્ચાઓનો સરવાળો એને પણ આપણે શું કહેશું? પડતર। આ શું કહેવાય? એક પ્રકારની સેવા। તો હવે ક્લિયર થઈ ગયું કે કોઈ પણ વસ્તુ બનાવવા માટે કે સેવા પૂરી પાડવા માટે જે પણ ખર્ચાઓ થાય છે તે ખર્ચાઓના સરવાળાને શું કહેવાય? પડતર। ટૂંકમાં ખર્ચાઓનો સરવાળો એને આપણે શું કહેશું? પડતર। ચાલો હવે બીજું આપણે જોઈએ વાઉચર। વાઉચર આઈ થિંક શું તમને બધાને એમ થશે કે આ વાઉચર શું હશે? પણ તમને એના માટે એક બીજો શબ્દ આપું છું એટલે તમને ખ્યાલ આવી જશે વાઉચર એટલે શું। વાઉચરને તમારે બીજા શબ્દમાં આપણે કહીશું બિલ। શું કહેવાય? વાઉચરને કહેવાશે બિલ। હવે બિલ તો બધાને જ ખબર હશે ને? આપણે કોઈ પણ ખરીદી કરીએ તો આપણે દુકાનદાર પાસેથી શું લઈએ છીએ? બિલ લઈએ છીએ, બરાબર ને? તો બિલ એને આપણે કહીશું વાઉચર। તો શું છે કે ધંધાકીય વ્યવહારોનો લેખિત પુરાવો એટલે વાઉચર। મોસ્ટ ટાઈમ બી તમને 1 માર્ક્સમાં પૂછાય છે કે ધંધાકીય વ્યવહારોનો લેખિત પુરાવો એટલે શું? તો એમસીક્યુમાં પણ આ વસ્તુ પૂછાઈ શકે। તમને 4 ઓપ્શન આપવામાં આવશે। તો શું આવશે કે ધંધાકીય વ્યવહારોનો લેખિત પુરાવો એટલે શું? તો વાઉચર। વાઉચર પરથી ધંધાકીય વ્યવહારોની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે। આના માટે આપણે એક ઉદાહરણ લઈએ કે મારા ટ્યુશનની અંદર મેં વ્હાઇટ બોર્ડ ખરીદું છું, માર્કર પેન ખરીદું છું, થોડી ઘણી બુક્સ ખરીદું છું। આ બધાનો અંદાજિત ખર્ચ લગભગ 10,000 ખર્ચ આવે છે। 10,000
જેમાં બધી વિગત લખી હશે કે બોર્ડ આટલાનું છે, માર્કર પેન આટલાની છે, બુક્સ આટલાની છે, બરાબર. તો ત્યાર પછી શું થાય છે કે અહીંયા ટ્યુશન આપીને મને આપે છે કે આટલો બિલ આટલો ખર્ચ થયો છે. હવે હું શું કરીશ, એના પરથી આ વ્યવહારોની શું કરીશ, નોંધ કરીશ. હિસાબી ચોપડે શું કરીશ, નોંધ કરીશ. કેમ કે આજની તારીખે જે તારીખ હોય તે તારીખે જે તારીખે ખર્ચ કર્યો હોય તે તારીખમાં આપણે નોંધ લખીશું કે આજની તારીખે ધ્યાન ક્લાસીસમાં આટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એટલે કે આ કયો વ્યવહાર આવશે, ખર્ચનો વ્યવહાર. કયો વ્યવહાર આવશે, ખર્ચ, કે આટલા રૂપિયાનો ખર્ચ થયો છે. અને ત્યાર પછી ભવિષ્યમાં જ્યારે આપણે જોવું હોય કે આ 10,000 આપણે ખર્ચ કરેલો તો કયો ખર્ચ હતો, તો આપણે શેના પરથી જાણી શકીશું, જે બિલ હશે, જે વાઉચર હશે તેના પરથી. એટલે આપણે એમ કહી શકીએ કે વાઉચર એ શું છે, તે એક લેખિત પુરાવો છે. ખ્યાલ આવી ગયું. એ જ રીતે હું તમને બીજું એક ઉદાહરણ આપું કે કંપનીની અંદર ઘણીવાર માલિકો પોતાના કર્મચારીઓ પાસે અમુક વસ્તુઓ લેવા માટે મોકલાવે છે, કર્મચારીઓને અમુક વસ્તુઓ લેવા માટે મોકલાવે છે. તો શું થાય છે કે કર્મચારીઓ જે પણ કંઈ ખર્ચાઓ કરે છે તે ખર્ચાઓનું એ લોકો બિલ લે છે અને એ માલિકને આપે છે કે આ તારીખ આપણે આટલો ખર્ચો થયો હતો. એટલે શું થાય છે કે આખા વર્ષ પછી જ્યારે ધંધાકીય વ્યવહારોનું ટોટલ એટલે કે કેટલો નફો થયો, કેટલી ખોટ થઈ ત્યારે અને કેટલા ખર્ચા થયા ત્યારે જ આ બધા જે વાઉચર એટલે કે આ બધા જે બિલ હશે એના અંદર આપણે માલિક જાણી શકશે કે આપણને આટલા ખર્ચા થયા છે. એટલે શું રહેશે, માલિક પાસે એક લેખિત પુરાવો રહેશે. ખ્યાલ આવી ગયો. તો વાઉચર એટલે શું, બિલ. અને વાઉચર એ શું છે કે ધંધાકીય વ્યવહારનો એક લેખિત પુરાવો છે. આપણી પાસે એક લેખિત પુરાવો રહેશે કે આપણે આ તારીખે આટલો ખર્ચ કર્યો હતો. અને વાઉચર પરથી ધંધાકીય વ્યવહારોની નોંધ હિસાબી ચોપડે થાય છે, એ મેં તમને જણાવ્યું. બરાબર. ચાલો ત્યાર પછી હવે જોઈએ શું આપણે ઘસારો. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે છે અને આ ઘટાડાને શું કહેવાય, ઘસારો. કોને, ઘટાડાને. શેમાં, મિલકતની કિંમતમાં. ઘસારો હંમેશા શેના પર ગણવામાં આવે તો મિલકત પર. દર વર્ષે મિલકતની કિંમતમાં નિર્ધારિત દરે ઘટાડો કરવામાં આવે તો આ ઘટાડાને આપણે શું કહેશું, ઘસારો. જે મિલકતની કિંમતમાં જે ઘટાડો થાય છે ને તેને આપણે શું કહીએ તો ઘસારો. તો તમને એક ઉદાહરણ આપણે લઈએ કે મારી એક કંપની છે, એ કંપનીની અંદર કાપડ બનાવવામાં આવે છે. તો આ કાપડ બનાવવા માટે હું એક યંત્રની ખરીદી કરું છું. જે યંત્ર આવે છે 1 લાખનું. 1 લાખના યંત્રની મેં શું કરી, ખરીદી કરી. હવે આ યંત્ર મને 2 વર્ષની ગેરંટી સાથે આપવામાં આવ્યું હતું. 2 વર્ષ પૂરા થાય છે અને ત્યાર પછી શું થાય છે કે યંત્રની કેપેસિટી ઘટવા માંડે છે. હવે એની કાર્યક્ષમતામાં શું થાય છે, ઘટાડો થાય છે. પરિણામે શું થાય છે કે હું 2 વર્ષ પછી એ યંત્રને વેચી દઉં છું. તો હું જ્યારે યંત્રનું વેચાણ કરું છું ત્યારે મારા લગભગ આવે છે 70,000. વેચાણ કર્યું ત્યારે મને કેટલા મળે છે, 70,000. તો કેટલાનો ઘટાડો થયો, 30,000. આ 30,000નો શું થયો, ઘટાડો. બરાબર. તો આપણે શું કીધું છે, આ ઘટાડાને ઘસારો કહેવામાં આવે છે. એટલે ઘટાડો એ શું છે, ઘસારો. તો આપણને આ યંત્ર પર કેટલાનો ઘસારો લાગ્યો, 30,000નો. ખ્યાલ આવી ગયો. એક ઘસારો 30,000 કેમ ઘટ્યા, કારણ કે શું થયું, યંત્રની જે કેપેસિટી હતી તે ઓછી થઈ ગઈ. પહેલા જ્યારે નવું યંત્ર ખરીદેલું ત્યારે એક દિવસની અંદર યંત્ર લગભગ 100 મીટર જેટલું કાપડ બનાવતું હતું. પરંતુ 2 વર્ષ પછી એક જ દિવસની અંદર એ યંત્ર લગભગ 50 મીટર જેટલું જ કાપડ બનાવતું હતું. પરિણામે શું થયું કે જે ઉત્પાદન હતું તે શું થાય છે, ઘટી ગયું. અને એટલા માટે જ્યારે આ યંત્ર વેચવામાં આવે છે ત્યારે એની કિંમત જ્યારે ખરીદેલી એના કરતાં એની કિંમતમાં શું થાય છે, ઘટાડો થાય છે. અને જે ઘટાડો થાય છે એને આપણે શું કહેશું, ઘસારો. ખ્યાલ આવી ગયો. તો મિલકતની કિંમતમાં જે ઘટાડો થાય છે તેને આપણે શું કહીએ છીએ, ઘસારો. અને આ જે ઘટાડો થયો તે એક પ્રકારનો શું કહેવાય, ખર્ચ. ઘસારો એ ધંધાનો શું છે, ખર્ચ છે. અથવા તો હું તમને બીજી એક રીતે ખર્ચ સમજાવું કે આ જે મિલકતની કેપેસિટી છે તે ઘટી ગઈ 2 વર્ષ પછી. તો હું શું કરીશ કે એની અંદર કોઈક નવી મશીનરી આવશે તો એ મશીનરી હું ફિટિંગ કરાવી દઉં. એટલે કે શું કરીશ, હું એને રિપેરિંગ કરાવીશ. શું કરાવીશ, રિપેરિંગ. તો આ રિપેરિંગ કરવા માટે મારે
એની કાર્યક્ષમતામાં શું થયું? ઘટાડો થયો. પરિણામે મારે શું કરવું પડ્યું? એને રિપેરિંગ કરાવવું પડ્યું. અને રિપેરિંગ માટે મારે શું કરવું પડશે? ખર્ચ કરવો પડશે. આમ કંઈ કહેવાય કે ઘસારો એ શું છે? ધંધાનો ખર્ચ છે. ખ્યાલ આવી ગયું? આ પણ તમને એક માર્કમાં પૂછાઈ શકે. ઘસારો એ શું છે? તો ધંધાનો શું કહેવાય? ખર્ચ કહેવાય. ચલો ત્યાર પછી આપણે જોઈએ ધલખાત. ધલખાત મોસ્ટ આઈએમપી છે. દરેક દાખલાની અંદર આવશે. દેવાદાર એટલે કે દેવાદાર આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. દેવાદારને શું કહેવાય? ગ્રાહક. તો દેવાદાર પાસેથી વસૂલ લેવા પાત્ર કુલ રકમમાંથી જે રકમ હવે મળી શકે એમ નથી તેવી જતી કરવી પડતી રકમને ધલખાત કહે છે. ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે જે રકમ હવે મળી શકે એમ નથી, જે રકમ હવે મળવાની નથી. દેવાદાર એટલે કે ગ્રાહક. ગ્રાહક પાસેથી વસૂલ લેવા પાત્ર. વસૂલ એટલે કે શું? ગ્રાહક પાસેથી આપણે જે પૈસા લેવાના છે તેમાંથી જે રકમ હવે આપણને મળવાની નથી તેવી જતી કરવી પડતી રકમને આપણે ધલખાત કહીએ છીએ. જેમ કે હું તમને એક ઉદાહરણ આપું કે મારે એક ગ્રાહકને ₹10,000 નો માલનું વેચાણ કર્યું હતું. રમણ. આ રમણ કે જે શું છે? ગ્રાહક. તો રમણ જે ગ્રાહક છે કે જેને મેં 10,000 નું વેચાણ કર્યું હતું તેણે લગભગ 6 મહિના પછી મને પૈસા ચૂકવવાનું કીધું હતું. પણ 6 મહિના પૂરા થાય છે અને તે મને ફક્ત 9,000 જ ચૂકવે છે. રમણને મેં કેટલાનું વેચાણ કર્યું હતું? 10,000. 6 મહિના પછી એણે મને કેટલા પૈસા ચૂકવ્યા? 9,000. એના મેં કેટલા નથી ચૂકવ્યા? 1,000. જે હવે મને મળવાના નથી. એટલે આ રકમ હવે મને મળશે નહીં. તો શું કરવું પડ્યું? મારે આ રકમ જતી કરવી પડશે. તો ગ્રાહક પાસેથી જે વસૂલ લેવા પાત્ર કુલ રકમમાંથી હવે જે રકમ મળી શકે એમ નથી, એટલે કઈ રકમ મળવાની નથી? 1,000. તો એ જતી કરવી પડતી રકમને આપણે શું કહેશું? ધલખાત. શું કહેવાય? ધલખાત. ઓકે. તો આ ધલખાત એ ધંધાનું શું કહેવાય? એક પ્રકારનું નુકસાન. ખ્યાલ આવે કે ધલખાત કોને કહેવાય? અને હવે ધલખાત એ શું કહેવાય? એક પ્રકારનું નુકસાન. આ 1,000 એ એક પ્રકારનું મારું નુકસાન જ કહેવાય ને. કેમ? કારણ કે હવે એ મને મળવાના જ નથી. ક્યારે પણ એ પૈસા મને હવે મળવાના નથી. આમ ધલખાત એ શું છે? ધંધાનું એક પ્રકારનું